નમસ્કાર, પ્રીમિયર ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વર્ષે જુલાઈથી નવેમ્બર ની વચ્ચે એક મોટું જ્યોતિષીય પરિવર્તન થવા જઈ રહ્યું છે. 13 જુલાઈથી શનિ મીન રાશિમાં વક્રી ચાલમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ 138 દિવસ સુધી એટલે કે 28 નવેમ્બર સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળના દેવતા માનવામાં આવે છે, જે જીવનમાં અનુશાસન, ધૈર્ય અને ન્યાયનું પ્રતીક છે. જ્યારે શનિ વક્રી થાય છે તો તેનો પ્રભાવ સીધો વ્યક્તિના વિચારો, નિર્ણય અને જીવનની ગતિ પર પડે છે. આ દરમિયાન અનેક લોકોને આર્થિક યોજનામાં અવરોધ, ખર્ચમાં વધારો કે આવકમાં કમી જેવી સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. શનિનું વક્રી થવું કેટલીક રાશિઓ માટે શુભ રહેશે તો કેટલીક રાશિઓએ સાવધ રહેવાની જરૂર છે. તો આવો જાણીએ કઈ છે એ રાશિઓ જેમને આ સમય દરમિયાન સાવધ રહેવાની જરૂર છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન નાણાકીય નિર્ણયો લેવામાં સાવધાની રાખવી પડશે. આવક અને ખર્ચમાં અસંતુલન થવાની શક્યતા છે, તેથી નકામા ખર્ચ ટાળવા જરૂરી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ માટે કોઈ પણ ઉતાવળ કરશો નહીં તો તમને નુકસાન થઈ શકે છે. અંગત જીવનમાં પણ થોડી જ ધીરજ રાખો, કારણ કે તણાવ અથવા વિવાદ માનસિક અને શારીરિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. સમજી વિચારીને બોલો અને કોઈ પણ સંઘર્ષ કરવાથી દૂર રહો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે, તેમજ કામમાં વારંવાર અવરોધ અથવા વિલંબ થઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓની પ્રવૃત્તિ વધી શકે છે, જે તણાવ અને નિરાશાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં દરેક પગલું કાળજીપૂર્વક લેવું મહત્વપૂર્ણ છે અને લાગણીઓમાં ડૂબી જઈને કોઈ પણ મોટો નિર્ણય ન લેશો. ધીરજ અને ડિસિપ્લિન જ તમારો એકમાત્ર સહારો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય પડકારજનક રહેશે. પૈસા સંબંધિત પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે, જેના કારણે તમારું મન થોડું બેચેન થઈ શકે છે. પરિવાર અને વૈવાહિક જીવનમાં તણાવ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક જૂના દુશ્મનો અથવા વિરોધીઓ તમારી સમસ્યાઓ વધારી શકે છે. દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. કોઈ પણ વિવાદ ટાળવાનો પ્રયાસ કરો અને શાંતિથી ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સંઘર્ષથી ભરેલો હોઈ શકે છે. તમારા કરિયરમાં આગળ વધવા માટે સામાન્ય કરતા તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક સમસ્યાઓ માનસિક થાકનું કારણ બની શકે છે. વિવાહિત જીવનમાં પણ સુમેળ જાળવવાની જરૂર પડશે, નહીં તો તણાવ વધી શકે છે. ફક્ત વાતચીત અને સમજણ જ સંબંધોને સંતુલિત રાખી શકે છે. આ સમય આત્મનિયંત્રણ અને સ્થિર વિચારસરણીની માંગ કરે છે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકોએ આ સમયે વધુ સાવધ રહેવું જોઈએ. તમે જીવનમાં અસ્થિરતા અનુભવી શકો છો, ખાસ કરીને ભાવનાત્મક અને માનસિક સ્તરે. ઉતાવળમાં અથવા આવેગમાં લીધેલા નિર્ણયો મોંઘા સાબિત થઈ શકે છે. કોઈ પણ નવું કાર્ય સમજી વિચારીને શરૂ કરો અને સલાહ લીધા પછી જ આગળ વધો. તમારા વિચારો અને વર્તનમાં સંતુલન જાળવી રાખો, જેથી તમે આ પડકારજનક સમયને શાંતિથી પાર કરી શકો. તો મિત્રો, આ હતી શનિની વક્રી ચાલ દરમિયાન કઈ રાશિઓએ સાવધ રહેવું જોઈએ તેના વિશેની માહિતી. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.